નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 1 માં ભૌતિક જગત આગળ વધીએ તો આપણો આજનો ટોપિક છે સંરક્ષણના નિયમ. હવે સંરક્ષણ તમે નામ ઉપરથી જોઈ શકો છો. સ પછી શું છે? રક્ષણ. સ એટલે શું? આપણું પોતાનું રક્ષણ, એટલે પોતાનું રક્ષણ કરતા નિયમો. એવી રીતના આપણે જોવાનું છે કે જે પોતાનું રક્ષણ કરે. તો એમાં આપણે પહેલો નિયમ જોઈએ તો પહેલો આપણી પાસે છે ઊર્જા સંરક્ષણનો નિયમ. ઊર્જા સંરક્ષણનો નિયમ એટલે શું? જે ઊર્જા છે એ પોતાનું રક્ષણ કરે એ બાબતે આપણે જોવાનું છે. તો ઊર્જા સંરક્ષણનો નિયમ કોને કહેવાય? તો કે ઊર્જા, વિશ્વમાં આપેલી ઊર્જા કે વિશ્વમાં રહેલી ઊર્જા કેવી છે? હંમેશા કેવી રહે છે? અચળ. વિશ્વમાં રહેલી દરેક ઊર્જા હંમેશા કેવી હોય છે? અચળ હોય છે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે ઊર્જા નાશ પામતી નથી અને નવી ઊર્જાનું સર્જન કે ઉત્સર્જન થતું નથી. ઊર્જા હંમેશા કેવી છે? અચળ છે અને નવી ઊર્જા ઉત્સર્જન નથી થતી અને જે ઊર્જા હોય એ કોઈ દિવસ નાશ પામતી નથી. તો ભાઈ ઊર્જા નાશ નથી પામતી, નવી ઊર્જા ઉત્સર્જન નથી થતી, તો ઊર્જાનું કઈ વર્ઝન હશે કે આગળ તે શું એની સાથે એવી પ્રક્રિયા થાય તો આગળ તે શું બને? તો કેમ આપણે જ્યારે નાના હોય પછી ધીમે ધીમે મોટા થાય તો વર્ષો જતા કંઈક ફેરફાર આવે છે આપણામાં, એમ ઊર્જામાં પણ કંઈક ફેરફાર આવતો હશે કે નહીં? તો ઊર્જા નાશ નથી પામતી અને નવી ઊર્જા ઉત્સર્જન નથી પામતી, પણ ઊર્જા છે તે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થાય છે? રૂપાંતરણ પામે છે. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. એટલે ઊર્જા હંમેશા કેવી છે? વિશ્વમાં રહેલી ઊર્જા અચળ છે, નવી ઊર્જા નું ઉત્સર્જન નથી થતું અને જે ઊર્જા હોય છે તે કોઈ દિવસ નાશ પામતી નથી. પણ જે ઊર્જા હોય છે એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થાય છે? રૂપાંતરણ થાય છે. એ શું એમાં આવશે? ઊર્જા સંરક્ષણનો નિયમ આપણે કહી શકીએ. તો આપણે એક સાથે જોઈએ તો વિશ્વમાં રહેલી ઊર્જા હંમેશા કેવી હોય છે? અચળ હોય છે અને વિશ્વમાં રહેલી ઊર્જા કોઈ દિવસ નાશ પામતી નથી અને નવી ઊર્જાનું ઉત્સર્જન થતું નથી. જ્યારે ઊર્જા છે તે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં હંમેશા રૂપાંતરણ પામે છે. તો આપણે આનું એક એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ જોઈએ તો આપણને વ્યવસ્થિત ખ્યાલ આવે. તો ટર્બાઇન તો તમને લોકોએ સાંભળ્યું હશે. ટર્બાઇન શું કરે છે? વિદ્યુત ઊર્જા, ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે છે, જે આપણે પાણીમાંથી કરે છે ટર્બાઇન. તો ટર્બાઇન નું આપણે ઉદાહરણ લઈએ કે ઊર્જા કઈ રીતે નાશ પામતી નથી ને એક ઊર્જામાંથી બીજા ઊર્જામાં ઉત્સર્જન પામે, રૂપાંતરણ પામે છે, તે વિશે આપણે જોઈએ. તો આપણે ટર્બાઇન લઈએ, ટર્બાઇન ની આપણે ટૂંકમાં જોઈએ. હવે તમે ડેમ જોયો હશે. ડેમ હોય, ડેમ શું બાંધેલો હોય તો ડેમમાં રહેલું પાણી કેવું હશે? ડેમમાં રહેલું પાણી સ્થિર હશે. ડેમમાં ભરાયેલું પાણી સ્થિર હોય તો તે કેવી? માનો કે અત્યારે ડેમમાં ભરેલું પાણી સ્થિર છે તો અત્યારે તે કઈ સ્થિતિમાં છે? સ્થિતિ ઊર્જામાં સ્થિર છે. ડેમમાં ભરાયેલું પાણી કેવું છે? સ્થિર છે. ડેમમાં રહેલું પાણી સ્થિર છે. તો આપણે કહી શકીએ ડેમમાં રહેલું પાણીમાં જે અત્યારે ઊર્જા હશે કેવી હશે? સ્થિતિ ઊર્જા હશે. તો ડેમમાં રહેલા પાણીની ઊર્જા સ્થિતિ ઊર્જા. તો પાણી અત્યારે કેવી ઊર્જામાં છે? ભાઈ સ્થિતિ ઊર્જામાં છે. ત્યારબાદ હવે ડેમમાંથી પાણી વહેવડાવો, જેમ પાણી વહે એમ આપણે અહીંયા ટર્બાઇન જોડેલું હોય તો ટર્બાઇન શું થાય? ફરે. કઈ રીતના? પાણીનું જેમ વહાણ જે વહે તેનો જેમ વધારે હોય ને, જેમ પાણી જેમ વહે તેમ શું થાય? ટર્બાઇન ફરે. શું કામ? પાણીમાં કઈક ગતિ આવે. પાણી પહેલા કેવું હતું? સ્થિર હતું. ક્યાં હતું? ડેમમાં બંધાયેલું હતું, સ્થિતિ ઊર્જા. પણ જ્યારે પાણી વહે છે એટલે પાણીના પ્રવાહને કારણે વધારે પ્રવાહ થાય, તેના કારણે એમાં રહેલું ટર્બાઇન શું છે? ફરે છે. ટર્બાઇન જે ફરે છે તો હવે આ જે સ્થિતિ ઊર્જા છે, પાણી વહે એટલે કેવી ઊર્જામાં આવી ગયું? હવે પાણી ગતિ ઊર્જામાં.
પાણી ગતિ કરે છે એટલે પાણી શું કેવું ગતિ ઉર્જામાં આવી ગયું? હવે ખબર છે પાણી તો વહે છે અને પાણીના વહેવાને કારણે પાણીના પ્રવાહને કારણે ટર્બાઇન એમાં પાણીમાં રહેલું ટર્બાઇન શું થાય છે? ફરે છે. એટલે ફરે છે એટલે ટર્બાઇન કેવું કહેવાય? એક સાધન છે. ટર્બાઇન શું છે? એક સાધન. તો પહેલા સ્થિતિ ઉર્જામાં હતું, પછી સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થયું અને ટર્બાઇન સાધન હોવાથી હવે કેવું થયું? યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા. ટર્બાઇન એક સાધન છે. તો પાણીમાં રહેલી ગતિ ઉર્જાનું રૂપાંતરણ થયું હવે યાંત્રિક ઉર્જામાં. હવે તમને ખબર છે કે ભાઈ ટર્બાઇન ફરે તો ટર્બાઇન ફરે એનાથી શું થાય? જનરેટરમાં વીજળી ઉત્પન્ન થાય. જનરેટરમાં શું થાય? વીજળી ઉત્પન્ન થાય. જે ઇલેક્ટ્રિસિટી આપણને મળે છે તે. તો જનરેટરમાં વીજળી ઉત્પન્ન થાય. જનરેટર દ્વારા જો વીજળી ઉત્પન્ન થાય તો હવે યાંત્રિક ઉર્જા હતી, ટર્બાઇન ફર્યું હતું ટર્બાઇનમાં, અને હવે ટર્બાઇન ફરીને ટર્બાઇન દ્વારા જનરેટર જોડાયેલ છે તો જનરેટર દ્વારા આપણને શું મળે છે? વીજળી મળે છે. તો યાંત્રિક ઉર્જાનું રૂપાંતર શેમાં થશે? વિદ્યુત ઉર્જામાં. તો યાંત્રિક ઉર્જાનું રૂપાંતરણ શેમાં થયું? વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થયું. યાંત્રિક ઉર્જાનું રૂપાંતરણ વિદ્યુત ઉર્જામાં, કારણ કે ટર્બાઇન સાથે જોડેલું જનરેટર તે વીજળી ઉત્પન્ન કરે છે. ટર્બાઇનના ફરવાને કારણે જનરેટરમાં શું થાય છે? વીજળી ઉત્પન્ન થાય છે. વીજળી એટલે વિદ્યુત ઉર્જા, ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત ઉત્પન્ન થાય છે. તો આપણને હવે યાંત્રિક ઉર્જામાંથી શું મળ્યું? વિદ્યુત ઉર્જા મળી. અને તમે જોઈ શકો છો કે જે ઉર્જા છે એ સતત શું થાય છે? એક ઉર્જામાંથી બીજા ઉર્જામાં રૂપાંતરણ પામે છે. નવી ઉર્જા ઉત્સર્જન કે જે ઉર્જા આપેલી છે એનો નાશ થતો નથી. તો હવે આપણે ક્યાં પહોંચ્યા? વિદ્યુત ઉર્જા. હવે ઇલેક્ટ્રિસિટી જે બની, ઉર્જા શું થયું? યાંત્રિક ઉર્જાનું ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થયું. તો જે વિદ્યુત ઉર્જા બની એ ક્યાં જાય? બધાના ઘરમાં આવે, આપણા ઘરમાં આવે. વિદ્યુત ઉર્જા ક્યાં આવે? આપણા ઘરમાં. ઇલેક્ટ્રિસિટી, વીજળી, લાઈટ. લાઈટ ક્યાં આવે? આપણા ઘરમાં આવે. તો આ વિદ્યુત ઉર્જા આપણા ઘરમાં આવે. હવે વિદ્યુત ઉર્જાથી આપણે શું શું શરૂ કરી શકીએ? વિદ્યુત ઉર્જાથી શું ચાલે? તો કે સાધનો. ક્યાં? ટેકનોલોજી વાળા સાધનો. શું? પંખો, ટીવી, ટ્યુબલાઇટ. આ બધું શેનાથી ચાલે છે? વિદ્યુતથી. તો આપણા ઘરે આવવા માટે વાયર થ્રુ આવવું પડે વિદ્યુતને, ઇલેક્ટ્રિસિટીને. તો તે વાયર થ્રુ આવવા માટે વાયર થ્રુ આવે તો વિદ્યુત ઉર્જા ઘરે વાયર થ્રુ આવે, વાયરથી આપણા ઘરે આવે તો તેમાં અમુક ઉર્જા શેમાં રૂપાંતરણ પામે છે? અમુક ઉર્જા રૂપાંતરણ પામે છે ઉષ્મા ઉર્જામાં. શું કામ ઉષ્મા ઉર્જામાં? કેમ કે ઇલેક્ટ્રિસિટી છે જે વિદ્યુત ઉર્જા આપણે જનરેટરમાં ઉદ્ભવી છે તેને આપણે આપણા ઘર સુધી કે બધાના ઘર સુધી પહોંચાડવી હોય તો આપણે વાયરથી પહોંચાડીએ છીએ. અને વાયરમાં વિદ્યુત ઉર્જાનું વહન થવાથી વાયર શું થાય છે? ગરમ થાય છે. વાયર ગરમ થાય છે તેના કારણે અમુક વિદ્યુત ઉર્જાનો ભાગ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ પામે છે. શેમાં રૂપાંતરણ પામે છે? ઉષ્મા ઉર્જામાં. અને બીજી બધી ઉર્જા ક્યાં જશે? આપણા ઘરે ઇલેક્ટ્રિસિટી સ્વરૂપે આવશે. તો આપણા ઘરે શું હોય છે? આપણે વીજળી કે લાઇટનો ઉપયોગ શેમાં કરીએ છીએ? કે ઉપકરણો વાપરવામાં. તો ઉપકરણો ક્યાં ક્યાં હોય આપણા ઘરે? પંખો હોય, ટ્યુબલાઇટ હોય, ટીવી હોય, ફ્રીજ હોય, એસી હોય. તો આ બધામાં ઉપયોગ કરવામાં. અને એ બધા શું છે? એક પ્રકારના યંત્ર છે. શું છે? સાધનો. તો વિદ્યુત ઉર્જાનું પાછું શેમાં રૂપાંતરણ થયું? યાંત્રિક ઉર્જામાં. કેમ કે આપણે જે પંખો છે, ટ્યુબલાઇટ છે તે એક પ્રકારના શું છે? યંત્ર છે, સાધનો છે. તો યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો તમે જોઈ શકો છો આવી રીતે અલગ અલગ તબક્કા વાઇઝ જે આપણને ઉર્જા આપેલી છે તે હંમેશા એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં શું થાય છે? રૂપાંતરણ પામે છે. શું થાય છે? રૂપાંતરણ પામે છે. એટલે આપણે કહી શકીએ વિશ્વમાં રહેલી દરેક ઉર્જા હંમેશા અચળ હોય છે અને ઉર્જાનો કોઈ દિવસ નાશ નથી થતો, નાશ પામતી નથી ઉર્જા, અને નવી ઉર્જા કોઈ દિવસ ઉત્સર્જન પામતી નથી. પણ
જે ઉર્જા હોય છે તે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. તો આ થઈ ગયો આપણો ઉર્જા સંરક્ષણનો નિયમ. અને મેં તમને એક એક્ઝામ્પલ વડે દર્શાવ્યું કે આવી રીતના આ ઉર્જા છે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં શું થાય છે? ઉત્સર્જન. એક ઉર્જા બીજી ઉર્જામાં શું પામે છે? રૂપાંતરણ પામે છે. ઉર્જાનો નાશ કે ઉત્સર્જન થતું નથી. ઉર્જાનો નાશ અને નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી. આ બે વસ્તુ થતી નથી. પણ ઉર્જા છે એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. આપણું માનવ શરીર હોય તો માનવ દેહ છે એની અંદર શું છે? આત્મા. આત્મા એ શું છે? એક પ્રકારની ઉર્જા છે. સોલ. શું કહેવાય એને? સોલ. આત્મા. આત્મા શું છે? એક પ્રકારની ઉર્જા છે. જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે છે જે આત્મા છે તે આ જે દેહ છોડીને બીજા સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. નાશ કોનો થાય છે? આપણા શરીરનો નાશ થાય છે. પણ એમાં રહેલી આત્મા એટલે શું છે? એક પ્રકારની ઉર્જા. એનો નાશ થતો નથી. તો એવા પ્રકારની આ વસ્તુ થઈ. તો શું થઈ ગયું? ઉર્જા સંરક્ષણનો નિયમ. જે ઉર્જા કોઈ દિવસ નાશ પામતી નથી કે નવી ઉર્જા ઉત્સર્જન પામતી નથી. ઉર્જા હંમેશા કેવી હોય છે? અચળ હોય છે. ત્યારબાદ જોઈએ તો આપણી પાસે છે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. બીજો નિયમ છે સંરક્ષણના નિયમોમાં બીજો નિયમ છે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં થતી કોઈ પણ પ્રક્રિયામાં વિદ્યુતભારનો બેઝિક સરવાળો અચળ રહે છે. શું રહે છે? અચળ રહે છે. ફરીવાર જોઈએ આપણે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં થતી કોઈ પણ પ્રક્રિયામાં વિદ્યુતભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. અચળ રહે છે. શું રહે છે? બેઝિક સરવાળો કેવો હોય છે? અચળ રહે છે. હવે શું કીધું છે આપણને? અલગ કરેલું તંત્ર. તો અલગ કરેલું તંત્ર કોને કહેવાય? તો આપણે એની એક વ્યાખ્યા જોઈએ. એવું તંત્ર કે જેમાં માત્ર વિદ્યુતભારિત કણો. એવું તંત્ર કે જેમાં માત્ર વિદ્યુતભારિત કણો અવરજવર કરી શકતા હોય તેને વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહેવાય. એવું તંત્ર કે જેમાં માત્ર વિદ્યુતભાર અવરજવર કરી શકતા હોય તેવા તંત્રને શું કહેવાય? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહે છે. શું કહે છે? અલગ કરેલું તંત્ર. તો આપણી વ્યાખ્યામાં શું હતું કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્ર. અને અલગ કરેલા તંત્રની વ્યાખ્યા આપણને મળી ગઈ. અલગ કરેલું તંત્ર કોને કહેવાય એ આપણને ખ્યાલ પડી ગયો છે, કેમ કે આપણે અહીંયા જોયું. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં અલગ કરેલા શું? વિદ્યુતભારિત કણો છે તે અવરજવર કરી શકે. માત્ર વિદ્યુતભારિત કણોની વાત થાય છે. એક યાદ રાખજો કે વિદ્યુતભારિત કણો જ માત્ર અવરજવર કરી શકે. એટલે અલગ કરેલા તંત્રમાં થતી કોઈ પણ પ્રક્રિયા વિદ્યુતભારોનો બેઝિક સરવાળો કેવો હોય છે? અચળ હોય છે. તો એનું આપણે એક્ઝામ્પલ જોવું હોય તો આપણે એવી કાચની પેટી લઈએ, પણ કેવી? કે જેમાં માત્ર વિદ્યુતભાર અંદર જઈ શકે અને બહાર આવી શકે એવી કાચની પેટી ધારવાની છે. આપણે ધારો કે આપણે એવી કાચની પેટી ધારીએ કે જેમાં માત્ર વિદ્યુતભાર કોને કહેવાય? આપણી પાસે વિદ્યુતભારિત કણો બે હતા, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો આ જે બે કણો છે માત્ર ત્યાં અંદર જઈ શકે અથવા બહાર આવી શકે એવી આપણે પેટી ધારવાની છે. તો આપણે અહીંયા બે વિદ્યુતભારિત કણો ધારીએ. માનો કે આ પેટી છે, પેટીમાં પહેલેથી બે ધનભારિત કણો છે અને પેટીમાં પહેલેથી બે ઋણભારિત કણો ઓલરેડી આવેલા છે. જે આપણે કાચની પેટી ધારીએ છીએ જેમાં માત્ર વિદ્યુતભાર જ અવરજવર કરી શકે તેમાં આપણે બે ધનભારિત એટલે ધન વિદ્યુતભારિત અને બે ઋણ વિદ્યુતભારિત કણો પહેલેથી પેટીમાં છે. હવે આપણે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એક કિરણ દાખલ કરી. શું કહેવાનું છે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એક કિરણ દાખલ કરીએ. એક કિરણ આપણે દાખલ કરીએ. હવે એક કિરણ દાખલ કરીએ એટલે શું થશે? તે બે માર્ગમાં વહેંચાશે.
ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. શેમાં? ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. જ્યારે આપણને શું કીધું હતું કે ગમે તે તમે કોઈ પણ પ્રક્રિયા કરો, બેઝિક સરવાળો કેવો હોય છે? અચળ રહે છે. હવે સરવાળો તો આપણે સાંભળ્યું છે, પણ બેઝિક સરવાળો એટલે શું? તો બેઝિક સરવાળો અહીંયા જો લખું છું, તો બેઝિક સરવાળો એટલે એની જે આપણને નિશાની આપી હોય, જે માનો કે આંકડો તો આપ્યો છે 5 -4 -3 + 2, તો આપણને આ ચાર આંકડા આપ્યા છે, તો આપણને એમ કે ભાઈ ચાર આંકડાનો બેઝિક સરવાળો કરો, તો એની આગળની જે નિશાની આપેલી હોય, જે +5, પછી શું આપ્યું છે? -4, પછી શું છે કે -3, પછી શું છે કે +2. તો એને જે આગળની જે નિશાની આપી છે તેને આપણે સાથે લેવાની. એટલે માનો કે બેઝિક સરવાળો એટલે શું કરવાનું? +5 -4 -3 અને +2. તો આ બધાનો આપણે બેઝિક સરવાળો કરવાનો હોય છે. એટલે આગળની નિશાનીને સાથે રાખવાની, એને ભૂલવાની નહીં. એટલે +5 છે, -4 છે, તો +5 માંથી -4 જાય તો શું વધે? 1 વધે. પછી શું છે? 1 વધ્યો, પછી શું છે? -3 છે, તો 1 - 3 કરીએ તો શું થાય? -2 થાય. અને -2 છે અને +2 છે, -2 + 2 શું થાય? 0. તો આવી રીતના નિશાની સાથે લેવાની. આ શું થયો? બેઝિક સરવાળો થયો. બેઝિક સરવાળો. નિશાનીને અવગણવાની નહીં, નિશાની સાથે લેવાની. તેને શું કહેવાય? બેઝિક પ્રકારનો સરવાળો કહેવાય. તો આ છે બેઝિક સરવાળો. તો આપણે શું કીધું? બેઝિક સરવાળો છે. તો મેં તમને કીધું કે શરૂઆતમાં જે આપણે કાચની પેટી લીધી, તો કાચની પેટીની અંદર પહેલેથી બે ધન વિદ્યુતભાર અને બે ઋણ વિદ્યુતભાર આવેલા હતા કાચની પેટીમાં પહેલેથી. ઋણ વિદ્યુતભાર નિશાની કેવી હોય? માઈનસ આવે. ઋણ વિદ્યુતભાર નિશાની કેવી આવે? માઈનસ. ધન વિદ્યુતભાર એટલે પ્લસ. ઋણ વિદ્યુતભાર એટલે આપણે આગળ શું મૂકશું? માઈનસ મૂકશું. આગળ માઈનસ મૂકશું. તો -2e +2e -2 એટલે બે ધન બે ઋણ, તો શું થાય? 0 થાય. શું થાય? 0. તો આમાં રહેલો વિદ્યુતભાર કેવો છે? 0. અત્યારે આપણને મળ્યો 0. હવે ત્યારબાદ આપણે શું કર્યું? વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ એક કિરણ દાખલ કર્યું અને તે બે માર્ગમાં વહેંચાઈ જાય. એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર. તેમાંથી શું નીકળે? આજે આપણે કિરણ દાખલ કરીએ એમાંથી એક ધન વિદ્યુતભાર નીકળે અને એક ઋણ વિદ્યુતભાર નીકળે. તો હવે ધન વિદ્યુતભાર કેટલા થયા? +3e. કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. ધન વિદ્યુતભારિત કણો 3 થઈ ગયા. એવી રીતના ઋણ વિદ્યુતભારિત કણો પણ કેટલા થઈ ગયા? 3. તો -3e. તો +3 ઇલેક્ટ્રોન ધન અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન પણ 3 છે. બંનેની સંખ્યા સરખી છે, તો પાછો જવાબ શું આવશે? 0. બેઝિક સરવાળો કરીએ તો શું આવે? 0. તો તમે જોઈ શકો છો શું થયું? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં થતી કોઈ પણ પ્રક્રિયામાં વિદ્યુતભારનો બેઝિક સરવાળો કેવો મળ્યો આપણને? અચળ. બેઝિક સરવાળો આપણને કેવો મળે છે? અચળ મળે છે. બેઝિક સરવાળો કેવો મળ્યો? અચળ આપણને અહીંયા મળ્યો છે. અહીંયા તો માનો કે હાલો આપણે બે સરખા લીધા હતા. હવે માનો કે આપણે સરખા નથી લેતા, બંને કેવા લે છે? અલગ અલગ લઈએ છીએ. તો હવે આપણે એવું કરીએ કે જે વિદ્યુતભાર છે અંદર, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર, તે આપણે અલગ અલગ થાય. માનો કે ધન વિદ્યુતભારની સંખ્યા છે 2. કાચની પેટીમાં રહેલા ધન વિદ્યુતભારની સંખ્યા છે 2. જ્યારે ઋણ વિદ્યુતભારની સંખ્યા છે કેટલી છે? 1. કેવી છે? માઈનસ. ઋણ વિદ્યુતભાર સંખ્યા છે 1, ધન વિદ્યુતભાર 2. તો આપણને હવે શું મળશે? આપણે જોઈએ. કાચની પેટીમાં આપણે કોઈ પણ પ્રક્રિયા હજી કરી નથી. શું છે? વિદ્યુતની દ્રષ્ટિએ એક તટસ્થ આપણે કિરણ દાખલ કરીએ એ શું થાય? કોઈ પણ પ્રક્રિયા. એટલે આપણે શું કરીએ? પ્રક્રિયા કરીએ છીએ. પણ જ્યારે કાચની પેટી આમનામ હોય ત્યારે આમાં પહેલા આપણે ધારીશું બે ધન વિદ્યુતભાર અને બે ઋણ વિદ્યુતભાર કણો. હવે ધારીએ છીએ બે ધન વિદ્યુતભારિત એટલે બે ધન વિદ્યુતભારિત કણો અને એક ઋણ વિદ્યુતભારિત કણ એટલે 1 -e. તો બે માંથી એક જાય તો શું થાય? 1 વધે.
તો આપણને મળતો શું મળે છે? 1 e મળે છે, અથવા e લખવું તો લખી શકીએ. એટલે 1 ઇલેક્ટ્રોન વધે છે. આપણે જોયું શું વધે છે? 1 ઇલેક્ટ્રોન મળે છે આપણને 1. હવે આપણને ખબર છે કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કરેલું એક કિરણ દાખલ કરીએ એટલે બે માર્ગમાં વહેંચાશે, એક ધન ઇલેક્ટ્રોનમાં અને એક ઋણ ઇલેક્ટ્રોનમાં. એટલે ધન વિદ્યુતભારિત કણ એક મળશે ને એક ઋણ વિદ્યુતભારિત કણ મળશે. તો હવે ધન વિદ્યુતભારિત કણો કેટલા થઈ ગયા છે? 3e. ઋણ વિદ્યુતભારિત કણો કેટલા થઈ ગયા છે? 2 એટલે -2e. તો 3 - 2 કેટલું થાય? 1 થાય. એટલે તો તમે જોઈ શકો છો કાચની પેટીમાં જ્યારે કોઈ પણ પ્રક્રિયા નથી કરી તો તેનો જવાબ પણ 1 મળ્યો હતો, અને આપણે એક આ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કરેલું એક કિરણ દાખલ કર્યું એટલે એક પ્રક્રિયા કરી, ત્યારબાદનો જવાબ પણ કેવો મળ્યો છે? 1 મળ્યો છે. તો જવાબ પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા બાદ પણ કેવો મળે છે? સરખો. એટલે કોઈ પણ પ્રક્રિયામાં વિદ્યુતભારોનો બેઝિક સરવાળો કેવો રહે છે? અચળ. અહીંયા તમે જોવો છો આપણને જવાબ મળ્યો એ કેવો રહ્યો છે? અચળ રહેલો છે. જે પહેલા મળ્યો હતો એ જ જવાબ મળ્યો છે. પ્રક્રિયા પહેલા જવાબ 1 મળ્યો હતો અને પ્રક્રિયા બાદ પણ જવાબ 1 મળ્યો છે. એટલે ગમે તે પ્રક્રિયા કરો એનો બેઝિક સરવાળો કેવો મળે છે? આપણને અચળ મળે છે. એટલે આપણને કીધું વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયામાં બેઝિક સરવાળો હંમેશા કેવો મળે છે? અચળ મળે છે, અચળ રહે છે. બંનેમાં 1 મળ્યું. શું થયું? અચળ રહે છે. તો આ આપણા શું થયા? સંરક્ષણના બે નિયમો થયા. ઊર્જા સંરક્ષણનો નિયમ અને બીજો છે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ. આગળના લેક્ચરમાં આપણે હજી બે બીજા સંરક્ષણના નિયમો ભણીશું. શું ભણીશું? હજી બે સંરક્ષણના બીજા બે નિયમો આપણે ભણીશું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. તો થેન્ક યુ.